મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આઈટીઆઈ એડમિશન વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવવાના છીએ, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. મિત્રો, આ વિડીયોની અંદર તમને એડમિશન વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીશું રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અહીં વર્ષ 2024-25 માટે ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ છે એ શરૂ કરી દેવામાં આવેલો છે. રાજ્ય સરકારની જે સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચલાવાતા વિવિધ પ્રકારના એનસીવીટી અને જીસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસે પ્રવેશ સત્ર વર્ષ 2024માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવેલી છે. પ્રવેશ વાચ્છુક ઉમેદવારો ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે. એટલે કે મિત્રો, તમારે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવું છે તો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારી પાસે હોવું જરૂરી છે. અને આ બંને વસ્તુઓ છે એ ચાલુ એટલે કે એક્ટિવ અવસ્થામાં જ હોવી જોઈએ. ઓનલાઈન પ્રવેશ ફોર્મ અહીં ITIadmission.gujarat.gov.in આ વેબસાઇટ તમને આપેલી છે. તો આના ઉપર મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. વેબસાઇટ પર તારીખ 1/4/2024ના રોજ 19 કલાકથી ને તારીખ 13/6/2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધી તમે સબમિટ છે એ કરી દેશો તો અહીં ફોર્મ છે એ તમારું માન્ય ગણવામાં આવશે. ₹50 રજિસ્ટ્રેશન ફી એટલે કે નોન રિફંડેબલ ઓનલાઈન પદ્ધતિથી જ તમારે ભરવાની રહેશે. તો અહીં મિત્રો, આ જે વેબસાઇટ છે એ 1/4/2024ના 19 એટલે કે 7 વાગ્યાથી ને ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હાલ ફોર્મ ભરાવાના શરૂ જ છે અને 13/6/2024 આ છેલ્લી તારીખ છે. તમે તે દિવસે સાંજે 5 વાગ્યા સુધી અહીં ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે રજિસ્ટ્રેશન ફી પેટે ₹50 ઓનલાઈન ફી છે એ ભરવાની રહેશે. ઉમેદવારે તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તાલીમ, ITI તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી ચોઇસ ફિલિંગ કરી શકાશે. એક વખત ટ્રેડ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલ વિગતોમાં સુધારો કરવા ઈચ્છતો હશે તો તેઓએ નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ અને તારીખ 1/4/2024થી ને 13/6/2024 સુધી છે એ એમાં સુધારો કરાવી શકાશે. એટલે કે મિત્રો, તમે એક વખત ફોર્મ કોઈ પણ જગ્યાએ ભરાવી દીધું અથવા તો તમે જાતે ફોર્મ ભરો છો તો એમાં તમે સબમિટ કરી દીધા પછી જો તમારે એમાં કાંઈ ચેન્જીસ કરાવવો હોય તો તમે નજીકના ITI સેન્ટર અથવા તો હેલ્પ સેન્ટરે છે એ મુલાકાત લઈ અને એમાં સુધારો કરાવી શકશો. ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં ફોર્મ ભરવા સંબંધિત જરૂરી માર્ગદર્શન સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર વાંચી લેવાની રહેશે અને ત્યાર પછી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો, વધુ માહિતી મેળવીએ તો સરકારી ગ્રાન્ટીનાઇડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયોની વિગતો, જેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ, પ્રવેશ માટેની રિઝર્વેશન પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોસ્નમની ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલ છે, જે ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. જે ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં વેબસાઇટની મુલાકાત લઈ અને એક વખત આને વાંચી અને સમજી લેવાની રહેશે. અહીં મિત્રો, જે પણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે તે ખાતે ચલાવાતા વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, તો એ તમે જોઈ અને જાતે નક્કી કરી શકો. રાજ્યની તમામ સરકારી અને સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ સંબંધિત માર્ગદર્શન માટે હેલ્પ સેન્ટરો પણ ઊભા કરેલા છે. તો અહીં એની તારીખ દરમિયાન તમે 11થી લઈ અને 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ઉમેદવારોએ નજીકના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકશે. અહીં મિત્રો, એમના હેલ્પ સેન્ટરો તમે જોઈ શકો છો. એક તો રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે છે. અહીં તમે એનો મોબાઈલ નંબર પણ જોઈ શકશો. ત્યાર પછી એક અમદાવાદ ખાતે એમનો મોબાઈલ નંબર આપેલો છે. વડોદરા, રાજકોટ અને સુરત, આમ 5 જગ્યાએ તમને આના હેલ્પ સેન્ટરો છે એ જોવા મળશે.
મિત્રો વધુ માહિતી જોતી હોય તો અહીંયા ટોલ ફ્રી નંબર આપેલો છે, જે સવારે 11 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી જે કામકાજના દિવસો છે તે દરમિયાન ચાલુ રાખવામાં આવશે. તો અહીં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા હેલ્પ સેન્ટર ઉપર ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો. બાકી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે વધુ આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી આને શેર કરજો, જેથીને હું જો પોસિબલ હશે તો ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો એક અલગ વિડીયો છે એ તમને બનાવી અને આપીશ, જેથી તમે જાતે જ એ જોઈ અને કોઈ પણ ભૂલ વગર ઓનલાઈન અરજી કરી શકો. જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.